મહાપાલિકા દ્વારા પંચાસર ચોકડી નજીક દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. મોરબી મહાપાલિકા દ્વારા આજે પંચાસર ચોકડી નજીક ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જેસીબી દ્વારા દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ બાબતે વાત કરીએ તો મહાપાલિકા દ્વારા આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત પંચાસર ચોકડીથી પંચાસર રોડ સુધીના રસ્તામાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં 3 દુકાનો, 4 થી 5 છાપરા, 7 થી 8 વંડી અને 2 કાચા મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ રોડ 18 મીટર પહોળો છે, જેમાં નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કાર્યવાહી સમયે પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના મેડમ મોરડિયા, હિતેશભાઈ રવેસિયા તેમજ ટાઉન પ્લાનર શુભમ પટેલ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. આજે વન વીક વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફના રસ્તે આપણે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં જે જાહેર કરેલા રસ્તાઓ છે તે પૈકીના રસ્તામાં રસ્તો ખુલ્લો કરવા અંગેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં અંદાજિત 18 મીટરનો રસ્તો છે. તે 18 મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. 8 થી 10 જેટલા દબાણો છે, કમ્પાઉન્ડ વોલ અને નાના મોટા દબાણો છે. મોરબી મહાનગરપાલિકામાંથી જુનિયર ટાઉન પ્લાનર શુભમ પટેલ નામ.